તો આ તરફ છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના રમેશ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ પદે વિજયી બન્યા છે। જીત બાદ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજય સરઘસ દરમિયાન પ્રમુખ રમેશ રાઠવા બંને હાથમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા હતા। બંદૂક અંગે પૂછવામાં આવતા તેમણે તેને રમકડાની ગણાવી ગોળ ગોળ જવાબ આપ્યા। 2 દિવસ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં છોટાઉદેપુરના સાંસદે પણ વિજય સરઘસમાં હાથમાં બંદૂક લઈને ભાગ લીધો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ બંને ઘટનામાં અત્યાર સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। લાયસન્સ વાળી હતી વગર લાયસન્સ વાળી? ના, એ તો અમારે રમકડાવાળી બી હશે અને અમારા વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર લોકો ખાલી રમકડા જેવું રાખે છે। ના, એ તો કંઈ નહીં, એ તો અમારે બધું ચાલ્યા કરે, વિડીયો લોકો ઉતારતા એ ખુશી માટે, બાકી એવું કંઈ નહીં। ના, એવું કંઈ નહીં। અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, અમે લોકો જોડે 24 કલાક રહીએ છીએ, અમે લોકોને ધમકાવતા નથી।